મહુવા અને બોટાદ મંદિરમાંથી રાતોરાત હટાવેલ મૂર્તિને પુનઃ સ્થાપિત કરવા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું। મહુવાના ખારગેટ વિસ્તાર અને બોટાદ મંદિરમાંથી રાતોરાત સરદાર સંતો દ્વારા મૂર્તિઓને દૂર કરવામાં આવી હતી। બાદ મંદિરના મુખ્ય દરવાજાને ચણી લેવામાં આવ્યો હોવાનો વિરોધ ભક્તો દ્વારા કરવામાં આવી રહ્યો છે, કારણ કે મંદિરમાં શિવજી અને હનુમાનજી સહિતની અન્ય મૂર્તિઓનું પૂજન બંધ મંદિરના કારણે થઈ શકતું નથી, જેનાથી નારાજ હરિભક્તો દ્વારા ફરી એક વખત ભાવનગર કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી મૂર્તિઓનું સ્થાપન કરવાની માંગ કરવામાં આવી હતી। ओके ત્યાં નીચે ગણેશની બ્રાન્ચ ચાલો તમારી જે રજૂઆત છે અમે પ્રકાશજી સાહેબ પહોંચાડજો। મહુવા મંદિર છે તો 60 વર્ષ જૂનું મંદિર હતું, એમાં રાત્રે મૂર્તિ ચોરીને ને મંદિર બંધ કરી દીધું। ત્યારે નરેન્દ્ર મોદીના શાસનમાં જૂના મંદિરો બંધ હતા, એ બધા નવા નવા ચાલુ કરાવે છે। આ લોકોએ મંદિર અત્યારે બંધ કરી દીધું। સરદારના સંતોષ સરકારમાં માગણી પહોંચાડી। મારું નામ દલપતભાઈ બારીયા, ભાવનગર। આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। બાબત એવી છે કે ગત તારીખ 11/12/2024ના રોજ મહુવા ખાતે ખારગેટ વિસ્તારમાં 186 વર્ષ જૂનું મંદિર હતું, તેમાં લક્ષ્મીનારાયણ દેવ, ઘનશ્યામ મહારાજ આદિ દેવોની મૂર્તિઓ હતી। આ મૂર્તિઓને સરદારના નિત્ય સ્વરૂપ સ્વામી અને એના શિષ્ય મંડળ એ લોકોએ રાત્રે મધરાત્રે 12થી 3ના ગાળામાં મૂર્તિઓ સ્થાનિક લોકોને વિશ્વાસમાં લીધા વગર, એમની લાગણીને માન આપ્યા વગર, સમજ્યા વગર આ મૂર્તિઓ રાતોરાત ત્યાંથી કોઈપણ જાતની વેદોક્ત વિધિ વગર એને ઉપાડી લીધી છે અને વર્ષો જૂની જે મંદિર છે તે મંદિરને એને ખંડેર કર્યું છે। મંદિરની ઉપર જે ધજાઓ તે પણ એને ઉતારી લીધી છે અને મેઇન ગેટ ઉપર એને રાતોરાત દિવાલ કરી નાખી છે। આવી રીતે જે આગ જલે તો જલકો કહું, લેकिन જલ જલે તો કિસકો કહું, જે સાધુઓએ સાચી દિશા આપવાની હોય, સારે માર્ગે જેને લઈ જવાના હોય, ચોરી, વ્યસન, કુટેવ, કુલક્ષણો, અનિત્ય, અધર્મનો ઉપદેશ જેવો આપતા હોય, એ જ આજે અધમ કૃત્ય કરે છે, ચોરીનું કામ કરે છે। એનાથી ભાવનગર શહેર, મહુવા શહેર અને સારા ગુજરાતની ધાર્મિક લાગણી દુભાણી છે। હિન્દુ આપણે ધર્મ હોવાને નાતે જે આવું કામ કરે છે, તેથી આ મૂર્તિઓ અમારી માગણી કરવા માટે અમે આવ્યા છીએ કે મૂળ મંદિરમાં એ મૂર્તિઓ પુનઃસ્થાપિત કરે। અને બીજું દુઃખની વાત એ છે કે એ જ મંદિરની અંદર હનુમાનજી, ગણપતિ અને એ જે મંદિરની મૂર્તિઓ છે એ મૂર્તિઓ અપૂજ્ય અવસ્થામાં આજથી 15-20 દિવસથી પડી છે, કોઈ પૂજા કરતું નથી। આવું કૃત્યને પહેલી વખત નથી કર્યું, આવું કૃત્યને 4 વખત કર્યું છે। સૌથી પહેલાં 2020ની અંદર ભાવનગરમાં મૂર્તિઓની ચોરી કરી હતી, ત્યાર પછી અમદાવાદમાં મૂર્તિઓની ચોરી કરી, ત્યાર પછી મહુવામાં કરી અને છેલ્લે એને બોટાદમાં મૂર્તિઓની ચોરી કરી છે। જે પુરાણા મંદિરો છે એમને આ મૂર્તિઓ ચોરી જાય છે, નવા મંદિર કરે તો નવી મૂર્તિઓ લાવવી જોઈએ ને, જૂની મંદિરોની મૂર્તિ શુક્ર વિસ્થાપિત કરવી જોઈએ। આનાથી દરેક હરિભક્તોની લાગણી અને માગણી દુખાણી છે, માટે આપણે મીડિયા સમગ્ર કલેક્ટર સાહેબને વિનંતી કરીએ છીએ કે અમારી માગણીને ન્યાય આપે અને નિજ મંદિરમાં એ પુનઃ મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવે। અસ્તુ, જય સ્વામિનારાયણ। અને ભાવનગર જિલ્લા કચેરી અમે આવેદન કરવા આવ્યા છીએ કે સરદારના સંતો અમારી મૂર્તિઓ ચોરી ગયા છે। મહુવા, ભાવનગર અને 187 વર્ષ જૂની અમારી આ મૂર્તિઓ ચોરી ગયા છે। તેથી કલેક્ટર સાહેબને આવેદન કરીએ છીએ કે અમારે મૂર્તિઓ છે એને પાછી સ્થાપિત કરવા નમ્ર વિનંતી છે।